નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈ સ્ટાર હોસ્પિટલના સંચાલકો સામે ગંભીર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। શહેરના જુદા જુદા વિસ્તારના 3 વેપારીઓ પાસેથી 71.82 લાખના સર્જિકલ સાધનો અને અન્ય સામાન ખરીદ્યા બાદ હોસ્પિટલ સંચાલકો પેમેન્ટ ચૂકવ્યા વિના હોસ્પિટલ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ફરિયાદી વેપારીઓના જણાવ્યા અનુસાર હોસ્પિટલ સંચાલકોએ મોટા પ્રમાણમાં સર્જિકલ સાધનોનો સામાન ખરીદ્યો હતો। જો કે પેમેન્ટનો સમય આવતા તેઓ વાયદા પર વાયદા કરીને વેપારીઓને સતત ધક્કે ચડાવતા હતા। જ્યારે વેપારીઓએ ઉઘરાણી માટે દબાણ કર્યું ત્યારે સંચાલકોએ પૈસા આપવાને બદલે તેમને ગંભીર ધમકીઓ આપી હતી। વેપારીઓને સ્પષ્ટ શબ્દોમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેથી વેપારીઓએ ડરના માર્યા ઉઘરાણી કરવાનું બંધ કર્યું હતું। અંતે હોસ્પિટલના સંચાલકો ટ્રાઈ સ્ટાર હોસ્પિટલને બંધ કરીને કાયમી ધોરણે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। પોતાની સાથે થયેલી 71.82 લાખની મોટી છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકીથી ત્રસ્ત થઈને ફરિયાદી વેપારી આખરે અઠવાલેન્સ પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ છેતરપિંડીની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદીના આધારે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા હોસ્પિટલ સંચાલકોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે।